ચેનલ ઓફ વડોદરા। આજે વિનાયકી અંગારિકા ચોથ નિમિત્તે વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરે દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। વડોદરા સંસ્કારી નગરીમાં આજે અંગારક ચોથની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના પૂજારી રામચંદ્ર ગોસ્વામીએ જણાવ્યું હતું કે દાંડિયા બજાર રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર આવેલું છે, તેની બાજુમાં સ્વયંભૂ નીલકંઠેશ્વર મહાદેવ શિવલિંગ છે। આ મંદિર સયાજીરાવ ગાયકવાડે બનાવ્યું હતું। ત્યારે આજે મંગળવાર હોવાથી વિનાયક ચતુર્થી અંગારક ચોથ છે, આ બહુ ઓછી આવે છે અને તેનું મહત્વ પણ વધારે હોય છે। ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે અહીં આવે છે। 300-400 વર્ષોથી અમારી પેઢી દર પેઢીથી અહીં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। આ આવેલું છે દાંડિયા બજારમાં રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર, બાજુમાં સ્વયંભૂ શિવલિંગ બી છે, નીલકંઠેશ્વર મહાદેવના નામે ઓળખાય છે। અને આ મંદિર સયાજીરાવ ગાયકવાડ એ બનાવેલા છે। અને આજે મંગળવાર હોવાથી વિનાયકી ચતુર્થી અંગારક ચોથ હોય છે। એ વિનાયકી અંગારક ચોથ બહુ ઓછું આવે છે, એટલે આનું મહત્ત્વ એ વધારે હોય કે અંગારિકા સંકષ્ટી તો હોય પણ વિનાયકી ચોથ બહુ ઓછી હોય। આવે છે સેંકડોની એની અંદર ભક્તો આવે છે સવારથી સાંજ સુધી। રામચંદ્ર ગોસ્વામી। અને અમે પેઢીઓથી લગભગ 300-400 વર્ષથી અમારી પૂર્વજો પૂજા કરતા આવ્યા છે।